હવે આપણે ચેન ડાયમેન્શનિંગ અને પેરેલલ ડાયમેન્શનિંગ સમજીએ. તો ચેન ડાયમેન્શનિંગમાં એક જ લાઇનમાં ડાયમેન્શન આપેલા હોય તો એ ચેન ડાયમેન્શનિંગ કહેવાય. એને સિરીઝ ડાયમેન્શનિંગ પણ કહેવાય છે. અહીંયા એક ચેન ડાયમેન્શનિંગનું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા ડાયમેન્શન કેટલું છે તે મહત્ત્વનું નથી, પરંતુ ડાયમેન્શન કેવી રીતના દર્શાવ્યા છે તે મહત્ત્વનું છે. અહીંયા સમાંતર માપલેખન એટલે કે પેરેલલ ડાયમેન્શનિંગ દર્શાવ્યું છે. તો એક રેફરન્સ લાઇન છે. અહીંયા રેફરન્સ લાઇન જેને ડેટમ લાઇન કહેવાય, અને તેના રેફરન્સમાં બધા માપ દર્શાવેલા છે. અહીંયા એક જ દિશામાં અનેક સમાંતર માપ આપવાની પદ્ધતિ હોય છે, જેમાં તમારે ડાયમેન્શન અલગ અલગ ગણતરીમાં કરવાના હોતા નથી. દરેકનું લોકેશન ઇન્ડિવિજ્યુઅલ મળી શકે છે. ત્યારબાદ છે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ. તો કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગમાં સિરીઝ અને પેરેલલ ડાયમેન્શનિંગનો સાથે ઉપયોગ થાય છે. અહીં એક ડ્રોઈંગ દોરી કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ સમજાવવામાં આવ્યું છે, જેમાં અહીંયા તમે જુઓ તો ચેન ડાયમેન્શનિંગ છે, જ્યારે અહીંયા પેરેલલ ડાયમેન્શનિંગનો ઉપયોગ કર્યો છે. તો આને કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ કહેવાય. અહીંયા સિમ્પલ ફિગરથી આપણે ચેન ડાયમેન્શનિંગ અને પેરેલલ ડાયમેન્શનિંગ દર્શાવેલું છે. અહીં આપણે સર્કલના ડાયમેન્શન દર્શાવ્યા છે વિવિધ રીતે. ત્રિજ્યાઓ દર્શાવી છે. આ સાઈડ એંગલ કેવી રીતના દર્શાવવાના તે બતાવવામાં આવી છે. જો વક્રાકાર સપાટી હોય તેના ડાયમેન્શન કેવી રીતના દર્શાવવાના, તો અહીંયા માપ છે તો આ સાઈડથી આટલું માપ અને આ સાઈડથી આટલું માપ એમ કરી બે માપ દર્શાવવા પડે, ત્યારે એ વક્ર પૂરો થાય. તો ડિયર ફ્રેન્ડ્સ, આ પ્રમાણે આપણે લાઇન્સ, લેટરિંગ અને ડાયમેન્શનિંગ શીખ્યા. આઈ હોપ તમને સમજણ પડી હશે. જો સમજણ ન પડી હોય તો તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ કેવી રીતના દોરવું એની સમજણ આપતો એક વિડીયો બનાવીએ છીએ. નોર્મલી તમે એલાઇન સિસ્ટમ અને ચેન સિસ્ટમ, યુનિડાયરેક્શનલ સિસ્ટમ, પેરેલલ ડાયમેન્શનિંગ સિસ્ટમ આ બધા વિશે માહિતગાર છો, પરંતુ કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગમાં કેવી રીતના ડાયમેન્શન અપાય છે તે માટે હું એક ડ્રોઈંગ દોરી તમને સમજાવું છું. અહીં આપણે ડાયમેન્શન કેટલા રાખીએ છીએ તે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તે ડાયમેન્શન કેવી રીતના દર્શાવવાના છે એ ઇમ્પોર્ટન્ટ છે. અહીં હું સેન્ટર લાઈન દોરું છું, કારણ કે મારે ત્યાં હોલ દોરવાના છે. સેન્ટર લાઈન એટલે આપણે જે ચેન લાઈન કહીએ તે. અહીં હું કોઈપણ ડાયમેન્શનના સર્કલ દોરી દઈશ. સર્કલ દોરવા માટે જો સર્કલ માસ્ટરનો ઉપયોગ કરતા હોય તો આ સર્કલ માસ્ટરના સર્કલની આજુબાજુ આવા 4 લાઇનના પોઈન્ટ આપેલા હોય છે. એ લાઈન આપણે જે લાઈન દોરીએ ત્યાં મેચ કરી અને પછી સર્કલ દોરીએ તો આપણે સેન્ટર લાઇનની ચારે બાજુ સરખું સર્કલ આવશે. આ સર્કલના ડાયમેન્શન પણ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે કોઈપણ ડાયમેન્શનના દોરી શકીએ. આ રીતનું ડ્રોઈંગ મેં દોર્યું છે.
જો તમને ડ્રોઈંગ ક્લિયર ના દેખાય તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર મોકલજો, જેથી અમે ભવિષ્યમાં બીજા ડ્રોઈંગમાં સુધારો કરી શકીએ. હવે હું ડાયમેન્શન આપું છું. આ મેં એક જ લાઇનમાં આપ્યા છે ડાયમેન્શન, એટલે આને ચેન ડાયમેન્શનિંગ કહેવાય. આ ડાયમેન્શન એકબીજાની ઉપર આપ્યા છે, એટલે આને પેરેલલ ડાયમેન્શનિંગ કહેવાય. તો આ ડ્રોઈંગમાં પેરેલલ અને ચેઇન ડાયમેન્શનિંગ બંનેનો ઉપયોગ થયો છે, એટલે આને કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ કહેવાય. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.